દર્શિજાની સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટનો પ્રમુખ મહાશિવરાત્રિના આજના દિવસે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા એક લઘુ રુદ્રનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। આ લઘુ રુદ્રમાં સર્વ જ્ઞાતિ દરેક જ્ઞાતિના લોકો આજે અહીંયા આવી પૂજાપાઠ કરી અને ભગવાન શિવજીને યાદ કરી અને આજનો આ પવિત્ર દિવસને ખૂબ સારી રીતે આનંદથી માણે એવી વ્યવસ્થા બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા કરવામાં આવેલી છે। અંદાજે 300થી વધારે લોકો પૂજામાં બેઠા છે અને 500થી વધારે લોકો આજે આ ફરાળની વ્યવસ્થાનો લાભ રહેશે। સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટની મારી સમગ્ર ટીમ કશ્યપભાઈ, દીપકભાઈ, જનાર્દનભાઈ, નલિનભાઈ, અતુલભાઈ, વિપુલભાઈ વગેરે આજના આ દિવસની કાર્યક્રમની જહેમત ઉઠાવી છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ओम नमः शिवाय। ओम त्र्यंबकम यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बंधनान् આજે મહાશિવરાત્રિના મહાપર્વ નિમિત્તે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આઠાત્મક લઘુરુદ્રનો આજે અમને લાભ મળ્યો છે। આજે અમે સજોડે અહીંયા આવીને ધન્યતા અનુભવીએ છીએ। મહાદેવના અમે આ પૂજનમાં સહભાગી થયા અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। સવારથી એકદમ દિવ્ય અને પવિત્ર વાતાવરણ છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ વિધિ સંપન્ન થાય છે અને અમને ખૂબ આનંદ અનુભવીએ છીએ। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષેમામૃતાत्। આજે મહાશિવરાત્રિનો શુભ પર્વ હું નિલેશ ઠાકર સજોડે મહાદેવની પૂજા માટે અહીંયા આવ્યો છું। પાઠાત્મક લઘુરુદ્રનો આ ભવ્ય કાર્યક્રમ સમસ્ત બ્રહ્મ સમાજ અને